ચાલો સૌથી પહેલા હે ને જો ડુંગળી, આ મોડા મરચા ને તીખા મરચા મિક્સ, બરોબર, એક વાટકો કાજુ, એટલાનું હે ને પેસ્ટ કરી લેવાનું. આ ડુંગળી કેટલી હે? એ અંદાજે છે બેટા 500 ગ્રામ જેવી, કારણ કે આપણે તો ટિફિનની ક્વોન્ટિટી વધારે હોય એટલે આને પ્યુરી કરી પેસ્ટ કરી ને પેલા પછી આગળ તમે બતાવો, બરોબર. બાકી જો પનીર છે 2 પેકેટ, એક હજી અંદર પડ્યું છે, બટર છે, ચીઝ છે, બરોબર, હજી છે દહીં ને મલાઈ, આટલી વસ્તુથી બની જશે, બરોબર. જો આમાં છે ને ચાર પાંચ લવિંગ, થોડાક ચપટી જેટલા તીખા, કારણ કે આ તીખાથી જ આની તીખાશ લાવવાની હોય એને હિસાબે, બરોબર. પછી 4 ચમચ મોળા અને તીખા મરચા, બરોબર. આ 7-8 ખાલી ઇલાયચી છે, નાની ઇલાયચી, મોટી ઇલાયચી આપણે યુઝ કરતા નથી, બરોબર. 1 વાટકો કાજુ, બરોબર, અને આ ડુંગળી આટલાની પેસ્ટ કરી લેવાની. ઠીક રાખવાની કે હાવ પતલી? એનામાં પાણી નહીં એડ કરવાનું, પાણી એડ કરો પછી આને બળવામાં એટલી વાર લાગે, પાણી એડ નહીં કરવાનું. આપણે કરવું હોય તો કરવાનું, જરૂરી. ચાલો એડ કરી અને મસ્ત પ્યુરી કરી લ્યો, બરોબર. થઈ ગઈ ગ્રેવી? હા બેટા, જો મસ્ત થઈ ગઈ ગ્રેવી આપણી કમ્પ્લીટ, બરોબર. ઓલું શું કહેવાય, નારિયેળની ચટણી જેવું લાગે, વ્હાઈટ છે ને એટલે. હવે જો ઓઇલ, આપણું સિંગ તેલ અને અડધું પેકેટ બટર, બરોબર. અડધું બીજું પૂરું તો એ નાખી દીધું છે. બસ આ બટર એમાં એડ, ઓકે. એટલે ગ્રેવી એમાં એડ કરી દેવાની. તેલ ને ઓઇલ બટર ગરમ થઈ ગયું છે. હવે ગ્રેવી રહી ને એને ધીમે ધીમે એડ કરી દેવાની. છાટા ઉડે એટલે ધ્યાન રાખવાનું. એકદમ વ્હાઈટ ગ્રેવી. આ એમને બટરમાં એવું છે, ઓલો ભાગ આવે ને પીળો, એના હિસાબે જઈને એવું લાગે. બાકી જો ઘરનું માખણ હોય ને તો બેસ્ટ, એકદમ વ્હાઈટ જ બને. મસાલા નાખો તો રેડ નહીં થઈ જાય? મસાલા કઈ ના નાખવાનું, નહીં લાલ મરચું નહીં નાખવાનું, કશું નહીં. તીખાશમાં આવી ગયું ને, કાળા મરી અને લીલા મરચા, હા એની તીખાશ આવી ગઈ. કલર વાળી કોઈ વસ્તુ નહીં નાખવાની એમાં, તો જ વ્હાઈટ થાય ને. નહીં તો પછી આપણને ઓર્ડર કોણ આપે? વ્હાઈટ નું કઈ કલર વાળું નાખી દઈએ, ફ્રોડ કરે. ના ના, સાવી ગઈ. પણ આમાં ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં શું હોય, ગ્રેવી પાકે ને એ ખબર ન પડે. કલર વાળું હોય ને તો એમાં ખબર પડી જાય તરત, આમાં ખબર ન પડે આપણને. બસ એમ થોડી વાર ઢાંકી, અને જો ગ્રેવી છે ને પાકી ગઈ છે કમ્પ્લીટ. જો દેખાય સાઈડમાં તેલ ને બટર છોડી દીધું છે. હવે અહીંયા છે ને આપણે એમાં નાખશું ક્રીમ. બરોબર, મિક્સ કરી લેવાનું. ગેસ ધીમો રાખવાનો. હવે એકદમ વ્હાઈટ થઈ ગઈ. થઈ જશે.
એ નાખશું થોડુંક અમૂલનું દહીં, બહુ નહીં નાખવાનું. મને કાજુ એમનો લુખા ન ભાવે, કાજુ પનીર બહુ ભાવે. એ કેવું? એવું થઈ ગયું. થોડીક વાર એને પાછું પાકવા દઈએ. જો આ થઈ ગયું. આમાં છે ને ચીઝ ક્યુબ મને દે થોડું. નહીં, તને નહીં મળે. થોડુંક તો દો, એ આટલો નહીં કટકો. મળે. આની માટે જ બેટા આ માપનું આપી દો. કેવા ડેડી હે. ફ્રીજમાં પડ્યું છે, પછી લઈ લેજો. અત્યારે દેવા હું વાંધો. અત્યારે જો એક જ ક્યુબ નાખશું, પછી બીજું છે ને, ઉપરથી બીજું નાખશું. ઉપરથી નાખશું. બરોબર? તમે મને જમવા ના આપો ને ચીઝ આપો ને તોય વાર આલી જાય. થઈ ગયું. ચીઝ નખાઈ ગયું. થોડોક છે ને સુહાનાનો પનીર મસાલો થોડોક અમથો, બરોબર. અને જો ઘરમાં ગરમ મસાલો હોય તો થોડોક એડ કરી દેવાનો ટેસ્ટ માટે, બરોબર. કરી નાખો મિક્સ મસ્ત મજાનું થોડુંક. બસ હવે એને થોડીક વાર છે ને ચીઝ મેલ્ટ થઈ જાય ને એ થોડું પાણી નાખી અને એને પાકવા દેવાનું છે ને. એમાં પાણી એડ કરી દઈએ. થઈ ગયું, બરોબર. બટર ઉપર આવી. હા તો બટર અલગ જ પડી ગયું ને. એમાં પનીર નાખશું ને એટલે બધું લેવલ થઈ જાય. पनीर कब डालोगे? જો છે ને થોડી કસૂરી મેથી નાખી દેવાની. પનીરના શાકમાં આના વગર નકામું, બરોબર. અને પછી આ પનીર રહ્યું ને 2 પેકેટ એડ કરી દેવાનું. પનીર 2 પેકેટ એડ કરી દઈએ. બરાબર. અને મિક્સ કરી થોડુંક અને ધીમા તાપે છે ને ચડવા દેવાનું. પાકવા દેવો, બરોબર. જો હવે આ મોસ્ટ ઓફ પાકી જ ગયું છે કમ્પ્લીટ, બરાબર. જો હવે આમાં છે ને ઓલું ચીઝ આપણે એક વધાર્યું હતું ને એ ઉપરથી નાખી દઈએ એટલે એ મેલ્ટ થઈ જાય અને ચીઝનો બટરનો ટેસ્ટ આવે. બરોબર. અને ઉપરથી પાછી થોડી મલાઈ, ફૂલ હેવી. રેડી. 5 મિનિટમાં ઓકે છે આપણું વ્હાઈટ પનીર, તોરું પનીર. ઓકે, ચાલો તો પછી હમણાં તને ટેસ્ટ કરાવું ને પછી મને કહેજે. અને તમને બધાને પણ કેવું લાગ્યું એ જણાવજો અમારી રેસીપી. અને જમવું હોય તો ઘરે આવી જાજો. સબસ્ક્રાઇબ.